તાર વચ્ચે બોલવાનું છે કે વિડીયો કરીશ એટલે વચ્ચે આવશે અવાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીતાબેન, તમે મંગલાચરણ ગાવાના છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કૃષ્ણ જય. કનૈયા શિવની મહારાણી કી જય. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાનુજરેણ સ્વીયાનામ તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહંતો જંતુ સર્વદુઃખાતિવો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્વેશ્ય ચતુર્વેશ્યતિभिस्ततः ષડ્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. મંગલાચરણ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. આપણે આજના સત્સંગમાં આપણે કોઈ પ્રેઝન્ટેશન નથી રાખ્યું, કારણ કે આપણે હિંડોળા પણ થોડા ગાવા છે, એટલે પછી આપણે એ કરીશું કાર્યક્રમ. પણ આપણે પહેલા લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ભાગવત પુરાણ. તો જ્યોતિબેન આવ્યા છે, એમને વાંચવું હતું. નહીં તો પછી આપણે 84 વૈષ્ણવની વાર્તા ચાલુ કરીશું. જય શ્રી કૃષ્ણ. એક જ મિનિટ. હા, હવે સંભળાય? જ્યોતિબેન છો ને તમે? ગુડ ગુડ. યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત પુરાણ થી શરૂ કરીએ. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ ઓલ વૈષ્ણવ. હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજ ધર્મનું પાલન કરે છે. પ્રજા સુખી અને આબાદ છે. ધૃતરાષ્ટ્ર પુત્રોના મૃત્યુનો શોક ભૂલી ગયા. મ્યુટ થઈ ગયું. અરે 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 જ્યોતિબેન મ્યુટ થઈ ગયું, સોરી.
જ્યોતિબેન તમારું મ્યુટ થઈ ગયું. જ્યોતિબેન ફરીથી અનમ્યુટ કરશો પ્લીઝ. એ હવે સંભળાય છે? હા, હવે સંભળાય છે. એટલે હું ફરીથી ચાલુ કરું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ. હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજ ધર્મનું પાલન કરે છે. પ્રજા સુખી અને આબાદ છે. ધૃતરાષ્ટ્ર પુત્રોના મૃત્યુનું શોક ભૂલી ગયા છે. ધર્મરાજ યુધિષ્ઠિર પુત્રવત તેમનું પાલન કરે છે. કાકા વિદુરજીને ધર્મયાત્રા કરતા 36 વર્ષ વ્યતીત થયા છે. તેઓ પ્રભાસ તીર્થમાં આવ્યા ત્યાં ખબર પડી કે મહાભારતનો વિનાશક સંગ્રામ ખેલાઈ ચૂક્યો છે. કૌરવોનો નાશ થયો છે, પાંડવોનો વિજય થયો છે. યુધિષ્ઠિર ગાદી પર બિરાજ્યા છે. અંધ ધૃતરાષ્ટ્ર પાંડવોના આશ્રિત બની તેમની પાસે રહ્યા છે. આ જાણી વિદુરજી હસ્તિનાપુર પધાર્યા. યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું, પરંતુ વિદુરજી મનથી દુઃખી છે. પોતાનો ભાઈ ધૃતરાષ્ટ્ર પાંડવોનો આશ્રિત બની રહે તે બાબતનું તેમને દુઃખ છે. ધૃતરાષ્ટ્રના આત્માના કલ્યાણનો વિચાર કરે છે. મધ્યરાત્રિએ તેઓ એકલા તેમની પાસે જાય છે. કડવી પરંતુ હિતકારક વાણીમાં એમને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. પુત્ર પ્રેમમાં અંધ બની પાંડવો પ્રત્યે કરવામાં આવેલા અનેક અન્યાયોની તેમને યાદ આપે છે. છેવટે કહે છે, ભાઈ, તારા માથે કાળ ભમી રહ્યો છે. હવે તારી રાજમહેલમાં નહીં પરંતુ વનમાં જઈ પ્રભુ ભજન કરવાનું છે. હું તને ચેતવવા આવ્યો છું. તું સમજીને મહેલ છોડીશ તો ઠીક છે, નહીતર કાળ તારો ગ્રાસ કરી જશે અને તારે રાજમહેલ છોડવો પડશે. એમને સમજાવી વિદુરજી તેમને અને ગાંધારીને સપ્તસ્ત્રોત તીર્થમાં લઈ જાય છે. સવાર પડતા પોતાના પિતા તુલ્ય કાકા ધૃતરાષ્ટ્રને ન જોતા ધર્મરાજને ઘણું દુઃખ થાય છે. દુઃખી ધર્મરાજાની પાસે નારદજી પધારે છે. તેમને સાવધાન કરે છે. નારદજી કહે છે, રાજન, વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા. હું તમને સાવધાન કરવા આવ્યો છું. 6 માસ પછી કલયુગની શરૂઆત થશે, માટે અત્યારથી જ તમે પ્રભુ ભજનમાં ચિત્ત પરોવી દો. દ્વાપર અને કલયુગનો પ્રભાવ બતાવતો એક પ્રસંગ બની જાય છે. દ્વાપર યુગનો અંત ભાગ હતો. એક વૈશ્યે એક બ્રાહ્મણે પોતાનું મકાન વેચાતું આપ્યું. તેનો પાયો ખોદતા તેમાંથી સોનામોરો નીકળી. તે લઈને બ્રાહ્મણ વણિકને ઘેર ગયો અને કહ્યું, આ નીચે બ્રેકેટમાં આપેલું છે, હું વાંચું છું. જન્મ પહેલા માનવીનું કોઈ સગું નહોતું, તેમ મૃત્યુ પછી પણ એનું કોઈ સગું નથી હોતું. લા નીચે જે પેપર કાગળ પૂરું થાય એની નીચે બ્રેકેટમાં આપેલું છે, વાંચું છું. અને કહ્યું, તમારા મકાનમાંથી નીકળેલી આ સોનામોરો તમે લો. વૈશ્ય કહ્યું, મકાન તો મેં તમને વેચી દીધું છે, તેમાંથી જે કાંઈ નીકળે એ તમારું કહેવાય, મારું નહીં. બ્રાહ્મણ અને વૈશ્ય બેમાંથી કોઈ પણ તે સોનામોરો લેતા નથી. પારકી સોનામોરો લેવી એ અધર્મ છે. એવો અધર્મ આચરવા કોઈ તૈયાર નથી. 6 માસ પછી કલિયુગનો પ્રારંભ થયો. કલી એટલે કલહ, કલી એટલે અધર્મ. કલીના પ્રભાવથી બંનેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. વણિકે બ્રાહ્મણ પાસે જઈ એ સોનામોરોની માંગણી કરી. બ્રાહ્મણે કહ્યું, એ મોહરો મારી છે. મેં ઘર વેચાતું લીધું, તેમાંથી જે નીકળે તે મારું. વણિક કહે છે, તને ઘર વેચાતું આપ્યું છે, તેમાં દાટેલી સંપત્તિ વેચી નથી, માટે સોનામોરો મારી છે. આમ લક્ષ્મી માટે ઝઘડો થવા માંડ્યો. કલીનો પ્રભાવ દેખાવા લાગ્યો. દ્વાપરમાં જે ધર્મિષ્ઠ હતા તે કલયુગમાં ધર્મ ભ્રષ્ટ થઈ ગયા. આ છે કલયુગનો પ્રભાવ. કલી એ તો પાપ અને કલહનું રૂપ છે. ધર્મરાજ અને કલીના લક્ષણો દેખાવા લાગ્યા છે. આગમના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કળિયુગ ત્યારથી જ ચાલુ થઈ ગયો હતો. અમંગળ પ્રસંગો બને છે. રાજ્યમાં અધર્મ વધતો હોય તેવું લાગે છે. તેઓ અર્જુનની રાહ જુએ છે. અર્જુન શ્રી કૃષ્ણ સાથે દ્વારકા ગયા છે. હજુ તે આવ્યો નથી. સૌ તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એક દિવસ અર્જુન આવ્યો. નિસ્તેજ અને નિષ્પ્રભ, તેના મુખ ઉપર તેજ નથી. વિવળ બની ગયો. તેની આંખોમાં ભય દેખાય છે. ગાંડી ઉધારી અર્જુન બહાવરો બની ગયો હોય તેમ લાગે છે. ધર્મરાજાને પૂછે છે, અર્જુન, તારું તેજ ક્યાં ગયું? તું આવો નિષ્પ્રભ કેમ બની ગયો છે? દ્વારકામાં શ્રી કૃષ્ણ તથા અન્ય યાદવો કુશળ તો છે ને? અર્જુન કહે છે, મોટા ભાઈ, મારા રક્ષક મારા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણે મારો ત્યાગ કર્યો છે. યાદવો પરસ્પર કપાઈ ગયા છે. પ્રભુ સ્વધામ પધારી ગયા છે, પરંતુ મને સામે
સાથે ન લઈ ગયા. મોટાભાઈ એ પ્રભુએ લાક્ષાગૃહમાં આપણું રક્ષણ કર્યું. જે પ્રભુએ મહાભારતમાં યુદ્ધમાં આપણને વિજય અપાવ્યો. જે પ્રભુએ મને ગીતા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. જેને સદૈવ નીચે છે જળ પદાર્થોમાં સત છે, પરંતુ ચિત્ત અને આનંદનો તીરો ભાવ છે. ઓકે, આપણું રક્ષણ કર્યું છે. તે પ્રભુ આપણને છોડી ચાલ્યા ગયા. તેઓ જતા મારી શક્તિ હરાઈ ગઈ. દ્વારકાથી આવતા માર્ગમાં કાબાઓએ મને લૂંટી લીધો. હવે મને લાગે છે કે મારામાં કંઈ શક્તિ નથી. મને મળેલો વિજય મારી શક્તિથી નહીં, પરંતુ ભગવાનની શક્તિથી મને મળ્યા છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ભગવાન પોતે છે. હું તો માત્ર નિમિત્ત માત્ર જ હતો. મેં જે મહાન કાર્ય કર્યા હોવાનું કહેવાય છે તે શ્રી કૃષ્ણની શક્તિથી, તેમના સ્વધામ ગમનથી હું શક્તિહીન બની ગયો છું. અર્જુન પાસેથી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનના અને યાદવ કુળના વિનાશના સમાચાર સાંભળી મહારાજ યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો. પરીક્ષિતને ગાદી સોંપી 5 પાંડવો અને 6ઠ્ઠા દ્રૌપદીએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. હિમાલય પર ચડતા પહેલા તો દ્રૌપદી પડ્યા. દ્રૌપદીને 5 પતિ હતા, પરંતુ અર્જુનમાં તેમનો સવિશેષ પ્રેમ હતો. તે દોષને કારણે તે પડ્યા. સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. નકુળને રૂપનું ગુમાન હતું. અર્જુનને પોતાના બળનો અહમ હતો. એક પછી એક તેઓ પડ્યા. છેલ્લે ભીમ પડ્યો. ભીમને ભોજન પ્રત્યે સવેશ રુચિ હતી, માટે તે પડ્યો. હવે મહારાજ યુધિષ્ઠિરે એકલા આગળ પ્રયાણ કર્યું. તેઓ તો સાક્ષાત ધર્મનો અવતાર. યમરાજાને તેમની પરીક્ષા લેવાનું મન થયું. પોતે કૂતરું બન્યા અને ધર્મરાજાની સાથે ચાલવા લાગ્યા. પછી પોતાના પ્રકટ સ્વરૂપે યમરાજા યુધિષ્ઠિર પાસે આવ્યા. કહ્યું, મહારાજ, હું આપને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું. ધર્મરાજાએ કહ્યું, આ કૂતરાને પણ સાથે લઈ લો તો હું આવું. યમરાજાએ કહ્યું, કૂતરું અપવિત્ર છે, પ્રાણી છે, તેને સ્વર્ગમાં ન લઈ જવાય. આપ એકલા પધારો. મહારાજ યુધિષ્ઠિરે ધર્મની વાત કહી, સાચો ધર્મ બતાવ્યો. તેમને કહ્યું, આ કૂતરાએ મારો સાથ શોધ્યો છે. સંતો જેની સાથે 7 પગલાં ચાલે તેનો સાથ ન છોડે. હું એનો સાથ નહીં છોડું. તમે જાઓ. આ કૂતરાને મૂકીને મારે સ્વર્ગમાં આવવું નથી. ધર્મરાજા પરીક્ષામાં પાસ થયા. ધર્મના માર્ગે ચાલનારને નિષ્ફળતા કદી ન મળે. બ્રેકેટમાં નીચે લખ્યું, એકમાત્ર પરમાત્મામાં જ સત, ચિત્ત અને આનંદ એક સાથે પ્રગટ રૂપે દેખાય છે. તેઓ સદે સ્વર્ગમાં ગયા. અને કે યુધિષ્ઠિર, પાંડવો પ્રભુના ધામમાં પહોંચી ગયા છે. પરીક્ષિત ચક્રવર્તી મહારાજા બન્યા છે. સારી રીતે રાજ્ય કારોબાર ચલાવે છે. બ્રાહ્મણોની સલાહ પ્રમાણે તેઓ વર્તે છે અને ધર્મ પ્રવર્તાવે છે. હવે કલી નિગ્રહનો પ્રસંગ આવે છે. શૌનક ઋષિ સૂર્યને પૂછે છે, પરીક્ષિત રાજાએ કલીનો પરાભવ કેવી રીતે કર્યો તે અમને કૃપા કરી કહી સંભળાવો. સૂર્યજી તે પ્રસંગ કહી સંભળાવે છે. એક દિવસ પરીક્ષિતે સાંભળ્યું કે તેના રાજ્યમાં કલિયુગનો પ્રવેશ થયો છે. કલી એટલે કલહ. કલી એટલે અધર્મનું મૂર્તિમંત સ્વરૂપ. કલી પોતાના રાજ્યમાં પગ પેસારો કરે તે પહેલા તેને રાજ્યની બહાર કાઢવાનો તેમણે નિર્ણય કર્યો. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. એક કાળો પુરુષ એક પગવાળા એક બળદને અને અશ્રુ સારતી એક ગાયને લાકડી વડે મારી રહ્યો છે. ધર્મ એ બળદ છે. ગાય પૃથ્વી દેવીનું રૂપ છે. ગાયની આંખમાંથી આંસુ વહેતા હતા. ધર્મરૂપી બળદ તેને તેના દુઃખનું કારણ પૂછે છે. પૃથ્વીરૂપી ગાય કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે આ પૃથ્વી પરથી પોતાની લીલા સંકેલી લીધી છે. તેથી હવે આ સંસારમાં કલીના પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઓકે, પરીક્ષિતે ગાય અને પૃથ્વીનો સંવાદ સાંભળ્યો. રાજાએ જોયું કે બળદને માત્ર એક જ પગ છે, બીજા 3 પગ કપાઈ ગયેલા છે. ધર્મના 4 અંગો છે, સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 આધારે ધર્મ ટકી રહે છે. પરંતુ કલીના પ્રભાવથી ધર્મ પોતાના 3 ચરણ ગુમાવી બેસે છે. સતયુગમાં ધર્મ 4 પગે ઉભો રહે છે. ત્રેતામાં તે સત્ય ગુમાવે છે અને 3 પગ ઉપર ઉભો રહે છે. આથી એ યુગનું નામ ત્રેતા
યુગ હતું. દ્વાપરમાં તે સત્ય અને તપ બંને છે. અને બ્રેકેટમાં લખેલું નિંદા અને નિંદ્રા ઉપર જે વિજય મેળવે છે તે ભક્તિ કરી શકે છે. આનો સાર છે. ઓકે. ગુમાવે છે અને માત્ર 2 પગ ઉપર ઉભો રહે છે. આથી યુગનું નામ દ્વાપર. અંતે કલયુગમાં ધર્મ, સત્ય, તપ અને પવિત્રતા એ ત્રણેય ગુમાવે છે અને માત્ર એક જ પગ પર ઉભો રહે છે. ત્રેતામાં સત્ય ગયું, દ્વાપરમાં સત્ય અને તપ, કલિયુગમાં સત્ય, તપ અને પવિત્રતા બધું જ ગયું. એક જ ચરણ બાકી રહ્યું અને તે દયા. કલિયુગમાં દયાદાનની પ્રધાનતા છે. દાન એકમ કલિયુગે. કલિયુગમાં દયાદાન રૂપી એક જ પગ ઉપર ધર્મ ઉભો છે. પરીક્ષિતે એક જ પગ ઉપર ઉભેલા બળદને જોયો. પેલો શૂદ્ર તેને લાકડી વડે મારતો હતો. પરીક્ષિતે બળદને પૂછ્યું, તારા 3 પગ કોણે કાપ્યા છે? ધર્મરૂપી બળદે કહ્યું, રાજન, એની તો મને પણ ખબર નથી, પરંતુ મને આ પૃથ્વી રૂપી ગાયને પીડનાર આ પુરુષને જોઈ આપ તેનો નિર્ણય કરજો. રાજા સમજી ગયા, આ શૂદ્ર પોતે જ પોતાના રાજ્યમાં પ્રવેશેલો કલી છે. ગાય બળદને પીડા કરે તે કલી. રાજાએ કલીને મારવા ખડગ ઉગામ્યું. કલી રાજાના ચરણોમાં પડ્યો, તેમનું શરણ યાચ્યું. રાજાના ચરણોનો કલીએ સ્પર્શ કર્યો, તેથી રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો. તે રાજ ધર્મ ચૂક્યો. રાજાએ કલી જેવા દુષ્ટ અને પાપીને સજા કરવી જોઈએ, પરંતુ રાજાએ કલીને ન માર્યો. દુષ્ટોને મારવા એ રાજધર્મ છે. છતાં દુષ્ટ કલી ઉપર રાજા દયા બતાવે છે. પરીક્ષિતે કહ્યું, તું મારે શરણે આવ્યો, તેથી હું તને મારતો નથી, પરંતુ મારું રાજ્ય છોડી ચાલ્યો જા. કલી દુષ્ટ છે, પાપી છે, પરંતુ બહુ ચતુર છે. તેણે રાજાની પ્રશંસા કરી, કહ્યું, આપ તો આખા પૃથ્વીના સ્વામી છો. આપનું રાજ્ય છોડી મારે જવું ક્યાં? કૃપા કરી આપ મને રહેવા માટે કોઈ નિશ્ચિત સ્થળ બતાવો. રાજાએ કલીના રહેવા માટેના 4 ઠેકાણા તેને બતાવ્યા: જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા. નીચે બ્રેકેટમાં આપણે પોતાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી, તેનું નામ ભક્તિ. જય શ્રી કૃષ્ણ. 5 પાના પૂરા થયા. સજવન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. એટલે કલી યુધિષ્ઠિરના પાંડવોના પરીક્ષિતના રાજાનો ત્યારનો જ છે કલિયુગ. એટલે આપણે અત્યારે Thank you so કહીએ much. પણ બહુ ક્યાં મેળ પડે. સાચી વાત છે. આપણે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપણે પ્રભુને ઓફર કરવી જોઈએ. બહુ સાચી વાત છે. અને કલયુગ તો બાપરે. લખ્યું છે ને, પોતાનું નામ, સરસ. પોતાની ભાગવતના ઉત્તમ વસ્તુને અર્પણ કરી તેનું નામ ભક્તિ. થેન્ક યુ જ્યોતિબેન. વેલકમ. આપણે નેક્સ્ટ વાત કરીશું 84 વૈષ્ણવની. તો ઉર્વશીબેન આવ્યા છે. ઉર્વશીબેન, જય શ્રી કૃષ્ણ. Let's do our ગીતાજીનું પારાયણ. પછી આપણે, કારણ કે જે પેલા થોડા કીર્તન કરવા છે ને, તો આપણે ગીતાજીનું પારાયણ ચાલુ કરીએ. ચેપ્ટર 14મો, અધ્યાય 22મો. બસ આ જે ચેપ્ટર પતી જશે. 14મો અધ્યાય પણ પતી જશે. 22મો શ્લોક છે. નીતાબેન, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. શ્લોક 22મો. પ્રકાશમ ચ પ્રવૃત્તમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્રષ્ટિ સંપ્રકૃતાની ન નિવૃત્તાની કાળકશી. એનો અનુવાદ છે: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી, કે તે ન હોય ત્યારે તેની આકાંક્ષા રાખતો નથી. જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રકૃતિને પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ
રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે જે માટીના ડેપાને પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે જે ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેને સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ શ્રી ભાગવત ગુથિયા શ્રી ભગવાન બોલ્યા હે પાંડવ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો જેનો પણ જે પુરુષ નથી તો તેમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા તેમની આકાંક્ષા સેવતો જ જય શ્રી કૃષ્ણ બરાબર. જય શ્રી કૃષ્ણ. શોર્ટ છે આપણો છે ને તે આ 22, 23, 24, 25 નું આખું જે અનુવાદ ભાવાર્થ છે ને એ આખો જોઈન્ટેડ હતો એટલે મેં થોડો ડિવાઈડ કરી દીધો છે કારણ કે એક જ જણે પછી 4 શ્લોક કરવા પડે નહીં તો 23મો શ્લોક લતા આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. ઉદાસીનવત આશીન ગુણૈઃ ન ચ વિચાલ્યતે ગુણઃ વર્તન્તે ઇતિ એવ ચ એવય અવતિષ્ઠતિ ન ઇક્યતે. શરીર ઇન્દ્રિયો તથા અંતઃકરણમાં આરસ અને જડતા દૂર થવાને લીધે જ હલકાપણું જે હલકાપણું નિર્મળતા અને ચેતનાના આવે છે એનું નામ પ્રકાશ છે. શરીર ઇન્દ્રિયો તથા અંતઃકરણમાં આરસ અને જડતા દૂર થવાને લીધે જ જે હલકાપણું નિર્મળતા અને ચેતનામાં આવે છે એનું નામ જ પ્રકાશ છે. નિદ્રા અને આરસ આદિની અધિકતાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લય પામે તેને જ અહીં મોહ સમજવો જોઈએ. કેટલું સુંદર સમજાવ્યું છે. જે પુરુષ એક સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમય માયાના પ્રપંચરૂપી સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે. એ ગુણાતીત પુરુષના અભિમાન વિનાના અંતઃકરણમાં ત્રણેય ગુણોના કાર્યરૂપી પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ના પ્રગટે કોઈ કાર્ય પણ ઈચ્છે છે. દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા. આ જેના ગુણોની અતીત થવાના મુખ્ય લક્ષણો છે. અધ્યાય 14. અને જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ સ્થિતિથી કદી વિચલિત થતો નથી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. બહુ સુંદર ભાવ જય શ્રી કૃષ્ણ. આપણે જેમ જેમ ગીતા વાંચીએ એમ જેના એના અંતમાં આવીએ છીએ આપણે બધા એ ગુણો જ અપનાવવાના છે. જેવું શું કહે છે ભગવાન આપણને શું કહેવા માંગે છે એ જાણી અને આપણે આપણું ડે ટુ ડે લાઈફ એ પ્રમાણે જ જીવવી જોઈએ. એવા ગુણો આપણે કેળવવા જોઈએ. ભલે ને ગમે તે કલયુગમાં રહેતા હોય કે સતયુગમાં ડઝન્ટ મેટર. આપણે આપણા ગુણો જે વૈષ્ણવના ગુણો છે એ બધા ધીમે ધીમે સારા સારા ગુણો બધા લેવાના અને બીજું બધું તો આજુબાજુ આવતું જ રહેશે પણ જે નથી જોવાનું એ દૂર કરીને આગળ ચાલતું જવાનું એવું છે. 7:24 રશ્મિબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભળાય જ ને? યા ઓકે. આવ્યું? હા.
સમ દુઃખ સુખ સ્વાસ્થ્ય સમાલોષ્ટ અસ્મનમ કાંચનઃ તુલ્ય પ્રિયા પ્રિય ધીર તુલ્ય નિંદા નિંદ આત્મસ્તુ સંસ્તુતિ સંસ્તુતિ આમાં થોડોક જ ભાવ છે મને લાગે. અને જે નિરંતર આત્મભાવના સ્થિત છે, સુખ દુઃખ ને સમાન સમજે છે અને માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જ એ જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. પછી અનુવાદ કે નથી મારામાં? આટલું જ છે. ના, એ છે ને તમે કહો ને ચાર શ્લોક ઓકે ઓકે, એકમાં જ આવી ગયા છે, હા હા, એટલે એનો આખો અનુવાદ છે ને આખો લાંબો હતો પેરેગ્રાફ, અચ્છા એવું અચ્છા, થઈ યા, ગયું યા. હતું. એટલે પછી આપણે ચાર બરાબર ભાગમાં છે ને? ડિવાઈડ કરી દીધા. હા, એટલે બરાબર છે ને એમ કહું. હા, એમ, બરાબર ઓકે છે, બરાબર. ઓકે ઓકે. જય શ્રી યસ યસ કૃષ્ણ. સરસ તુલસી ગીતા. બરાબર. ઓકે, જય જય શ્રી શ્રી કૃષ્ણ. સરસ. આપણે શ્લોક નંબર 25મો. આઈ થિંક નીરુ આંટી નથી આવ્યા. નીરુ આંટી તમે છો? કોઈને વાંચવો છે 25મો કન્ટિન્યુ? શ્લોક નંબર 25. એક મિનિટ. ગીતા હું જ વાંચી લઉં છું. માનાપમાન શું કહો છો? તમે વાંચો છો રશ્મિબેન? ના, વાંધો નહીં, વાંચો વાંચો તો વાંચી લે, વાંધો નહીં. ઓકે. માના પ્રમાણયોસ્તો લયસ્તુલ્યો મિત્રારિપશ્યો સર્વારંભ પરિત્યાગી ગુણાતીતમ સ ઉચ્યતે. અને એનો ભાવાર્થ છે અને જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કરતાપણના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 26મો. હર્ષિદા આંટી. જય શ્રી કૃષ્ણ. હર્ષિદા પટેલ. જય શ્રી કૃષ્ણ. તમે છો ત્યાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, There you છું are. છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મા ચ યોડવ્ય વિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણા સમિત તત્યેતા ન બ્રહ્મ ભૂયાય કલ્પતે. શ્લોક 26મો. એમનો અનુવાદ. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. તેનો ભાવાર્થ. આ શ્લોક અર્જુનના ત્રીજા પ્રશ્નના ઉત્તર તરીકે પ્રશ્ન છે. દિવ્ય સ્થિતિ પામવાનો ઉપાય કયો છે? પૂર્વે ખુલાસો કરવામાં આવ્યો છે તેમ ભૌતિક જગત ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યું છે. મનુષ્ય પ્રકૃતિના ગુણોના કાર્યોથી વિચલિત થવું ન જોઈએ, પણ તેણે પોતાની ચેતના આવા કાર્યોમાં રાખવાને બદલે કૃષ્ણના કાર્યોમાં સ્થાનાંતરિત કરવી જોઈએ. કૃષ્ણના કાર્યો ભક્તિયોગ તરીકે જાણવામાં આવે છે, જેમાં સતત કૃષ્ણ માટે જ કાર્યરત રહેવાનું હોય છે. આમાં માત્ર કૃષ્ણ જ નહીં, પરંતુ રામ તથા નારાયણ જેવા તેમના પૂર્ણ સ્વાંશ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તેમના અસંખ્ય વિસ્તારો છે, જે મનુષ્ય કૃષ્ણના કોઈ પણ રૂપની કે તેમના પૂર્ણ વિસ્તારની સેવામાં સંલગ્ન રહે છે, તેને દિવ્યાવસ્થામાં રહેલો ગણવામાં આવે છે. મનુષ્ય એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કૃષ્ણના સર્વ સ્વરૂપો સંપૂર્ણપણે દિવ્ય હોય છે તથા આનંદમન જ્ઞાનથી ભરપૂર તેમજ સનાતન હોય છે. આવા ભગવત સ્વરૂપો સર્વશક્તિમાન તથા સર્વજ્ઞ હોય છે અને
પ્રકૃતિના ત્રણેય ગુણો તેઓ સર્વ દિવ્ય ગુણો ધરાવે છે. માટે જે મનુષ્ય કૃષ્ણની અથવા તેમના પુણ્ય અંશની સેવામાં અટળ નિર્ધાર સાથે લાગી જાય છે ત્યારે તે પ્રકૃતિના ગુણો દુર્જય હોવા છતાં તેમના પર તે સહેલાઈથી વિજયી બને છે. આ બાબતમાં અગાઉ 7મા અધ્યાયમાં સ્પષ્ટતા થઈ ચૂકી છે. કૃષ્ણને શરણાગત થનાર મનુષ્ય તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવનો પરાભવ કરે છે. કૃષ્ણ ભાવનામય હોવું કે તેમની ભક્તિમય સેવામાં લાગેલું હોવું એ કૃષ્ણ સાથે એકરૂપતા પામવા સમાન છે. ભગવાન કહે છે કે તેમની પ્રકૃતિ સનાતન આનંદમય તથા જ્ઞાનમય છે અને જેવી રીતે સુવર્ણકર્ણ સોનાની ખાણના અંશો હોય છે તેમ સર્વ જીવો તેમના અંશો છે. એ રીતે જીવાત્મા તેની આધ્યાત્મિક સ્થિતિમાં સુવર્ણ જેવો અથવા કૃષ્ણ સમાન ગુણવાળો હોય છે, પરંતુ જુદું વ્યક્તિત્વ હોવાનું ચાલુ રહે છે. અન્યથા ભક્તિ યોગનો સવાલ જ રહે નહીં. ભક્તિ યોગનો અર્થ એ છે કે ભગવાન હોય છે, ભક્ત હોય છે તથા ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમનું આદાન પ્રદાન પણ હોય છે. માટે ભગવાન અને ભક્ત વચ્ચે બે વ્યક્તિઓનું વ્યક્તિત્વ વિદ્યમાન હોય છે. અન્યથા ભક્તિ યોગનો કશો અર્થ રહેતો નથી. જો મનુષ્ય ભગવાન જેવી દિવ્ય અવસ્થામાં ન હોય તો તે ભગવત સેવા કરી શકે નહીં. રાજાના અંગત મદદનીશ થવા માટે મનુષ્ય અમુક યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. ભગવત સેવા અર્થે યોગ્યતા એ જ છે કે બ્રહ્મ થવું અથવા ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જવું. વૈદિક સાહિત્યમાં કહેવામાં આવી છે બ્રહ્મેવ સન્ન બ્રહ્માપ્યયેતિ. મનુષ્ય બ્રહ્મ થઈને પરમ બ્રહ્મને પામી શકે છે. આનો અર્થ એ જ છે કે મનુષ્ય ગુણાત્મક રીતે બ્રહ્મ સાથે એક થવું જોઈએ. બ્રહ્મત્વ પામવાથી મનુષ્ય સનાતન વ્યક્તિગત આત્મા તરીકેની તેની ઓળખ ગુમાવતો નથી. જય શ્રી કૃષ્ણ. સરસ કીધું છે. જય શ્રી 26 ને કૃષ્ણ. 27 શ્લોક બે ભેગો લાગે છે. ના 26માં એકલો હતો, એકલો જ હતો? 27માં હવે બીજો છે. યસ, 27માં દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ. દીપિકાબેન જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે અધ્યાય 14મો અને આપણે 27મો પ્રકૃતિના 3 ગુણો. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃત્યાસ્યાવયસ્ય ચ શાશ્વતસ્ય ધર્મસ્ય સુખસ્ય કાંતિકસ્ય ચ. અમર, અવિનાશી, સનાતન, સર્વશ્રેષ્ઠ સુખની સ્થિતિરૂપ નિર્ગુણ બ્રહ્મનો આધાર હું જ છું. અમરતા, અવિનાશપણું, શાશ્વતી અને સર્વોચ્ચ સુખ એ બ્રહ્મનું સ્વરૂપ છે. આ બ્રહ્મ આત્મ સાક્ષાત્કારનો આરંભ છે. પરમાત્મા મધ્ય છે, બીજો તબક્કો છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છેલ્લો તબક્કો છે. તેથી બ્રહ્મ અને પરમાત્મા બેઉ ભગવાનને વિશે રહેલા છે. 7મા અધ્યાયમાં સમજાવ્યું કે ભૌતિક પ્રકૃતિ એ ભગવાનની અપરાશક્તિનો આવિર્ભાવ છે. ભગવાન પોતાની જીવ ઉપર પ્રકૃતિ વડે ભૌતિક પ્રકૃતિમાં બીજ રોપાણ કરે છે. ભૌતિક પ્રકૃતિમાં એ આધ્યાત્મિક સ્પર્શ છે. ભૌતિક પ્રકૃતિથી બદ્ધ થયેલો જીવ જેમ જેમ આધ્યાત્મ જ્ઞાનની વૃદ્ધિ કરતો જાય છે તેમ તેમ ભૌતિક જીવથી ઊંચે ચડતો જાય છે અને ભગવાનના બ્રહ્મ પાસાનો સાક્ષાત્કાર કરે છે. બ્રહ્મ સાક્ષાત્કાર એ આત્મ પ્રાપ્તિનો પ્રથમ તબક્કો છે. બ્રહ્મ સાક્ષાત્કારમાં પ્રભુ મનુષ્ય ભૌતિક સ્થિતિથી ઊંચે જાય છે પણ તેને વટાવી જતો નથી. બ્રહ્મ સાક્ષાત્કારની સ્થિતિમાં રહીને તે ધીમે ધીમે પરમાત્માનો અને છેવટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર કરે ત્યારે એ પૂર્ણ સ્થિતિ પામે છે. શ્રુતિ ગ્રંથોમાં આવા ઘણા ઉદાહરણો છે. 4 કુમારો પ્રથમ નિર્વેશ બ્રહ્મમાં સ્થિર થયા અને પછી તેઓ ધીમે ધીમે ભગવદ ભક્તિના છેલ્લે તબક્કે પહોંચ્યા હતા. જે મનુષ્ય બ્રહ્મ સાક્ષાત્કારથી આગળ જઈ શકતો નથી તે અધોગતિનું જોખમ વહોરે છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જે મનુષ્ય બ્રહ્મ સાક્ષાત્કારથી આગળ જઈ પુરુષોત્તમ ભગવાન વિશે જ્ઞાન મેળવતો નથી તેની બુદ્ધિ પૂરેપૂરી સ્પષ્ટ સંશય રહિત થતી નથી. આમ બ્રહ્મ સાક્ષાત્કારથી સુધી પહોંચેલો મનુષ્ય ભગવાનની ભક્તિમાં પરોવાઈ ન જાય તો તેની અધોગતિની શક્યતા રહે છે. શ્રુતિ કહે છે રસો વૈશઃ. પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ રસનિધિ છે. જ્યારે મનુષ્ય તેમને ઓળખે છે ત્યારે તે
આત્માનંદી થાય છે. જ્યારે ભક્ત છ ઐશ્વર્યથી ભર્યા ભગવાનને પામે છે ત્યારે તેને આ છ ઐશ્વર્ય મળે છે. રાજાનો દાસ લગભગ રાજા જેટલું ભોગવતો હોય છે તે પ્રમાણે ભક્ત પણ ભગવાનનું જેવું અક્ષય સુખ અને નિત્ય જીવન પામે છે. તેથી બ્રહ્મ સાક્ષાત્કાર તે શાશ્વતિક અવિનાશપણી ભક્તિમાં આવી જાય છે. ભક્તિમાં ડૂબેલા મનુષ્ય એ મેળવી લીધેલું હોય છે. જીવ બ્રહ્મરૂપ છે પણ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે, તેથી તેની અધોગતિ થાય છે. જીવ સ્વરૂપે ત્રિગુણાતીત છે, પણ પ્રકૃતિ સંગ તેને 3 ગુણોના પાસથી બાંધે છે. 3 ગુણોના સંગ તેને ભૌતિક જગતનો ઉપભોગ કરવા લલચાવે છે. જેમ છતાં જો કૃષ્ણ ભાવનામાં સ્થિર રહી ભગવત ભક્તિમાં પરોવાઈ જાય તો ફરી આધ્યાત્મિક સ્થિતિમાં આવતા તેને વાર લાગતી નથી. ભૌતિક પ્રકૃતિને દાબમાં રાખવાની તેની ગેરકાયદેસર ઈચ્છા દૂર થાય છે. આ માટે તેણે ભક્તોના સંગમાં રહી નવદા ભક્તિ કરવી જોઈએ. ભક્તોના સંગથી અને ગુરુના પ્રભાવથી ધીમે ધીમે પ્રકૃતિ પર વર્ચસ્વ સ્થાપવાની તેની ઈચ્છા દૂર થાય છે. ભગવાનની ભક્તિ સેવામાં તે દ્રઢપણે સ્થિર થાય છે. આ અધ્યાયના 22 થી 27 શ્લોકમાં આ રીત નક્કી કરી આપી છે. ભગવત ભક્તિ અતિ સરળ છે. મનુષ્ય ભગવાનની ભક્તિમાં નિરંતર પરોવાયેલા રહેવું જોઈએ. ભગવાનને ધરાવેલો પ્રસાદ લેવો જોઈએ. ભગવાનના ચરણ કમળ મૂકેલા ફૂલ સૂંઘવા જોઈએ. ભગવાનના લીલાધામોની યાત્રા કરવી જોઈએ. ભગવાનના કાર્યો વિશે તથા ભગવાન અને તેમના ભક્તો વચ્ચે પ્રેમ ભાવની થયેલી આપલે વિશે વાંચવું જોઈએ. મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી કૃષ્ણ શરણમ મમનું સંકીર્તન કરવું જોઈએ. અને ભગવાનની તથા તેના ભક્તોની જન્મ જયંતિ અને પુણ્યતિથિના દિવસોમાં ઉપવાસ કરવા જોઈએ. ભક્તિની આ પ્રક્રિયાને અનુસરવાથી મનુષ્ય સઘળી ભૌતિક પ્રવૃત્તિઓ વિશે અનાસક્ત રહે છે. આમ જે મનુષ્ય બ્રહ્મ જ્યોતિમાં સ્થિર થાય છે તે ગુણની દ્રષ્ટિએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સમાન છે. આ પ્રમાણે પ્રકૃતિના 3 ગુણ સાત્વિક, રાજસિક અને તામસિક નામના શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાય પરના શ્રી ભક્તિ વેદાંત ભાવાર્થ અહીં પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ. છેલ્લે તો આખું સમરાઈઝ બહુ સરસ હતું આ શ્લોકમાં. હા, નેક્સ્ટ આપણો 15મો અધ્યાય 15મો પુરુષોત્તમ પુરુષોત્તમ યોગ. યોગનો. એ તો ઘણા બધાને મોડે આવડતા હોય છે. બહુ સરસ શ્લોક છે, પણ આ છેલ્લો તો સમરાઈઝ એનું 14મા અધ્યાયનું બહુ સરસ થઈ ગયું. આખું જ એમને કેવી રીતે આપણે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, નવદા ભક્તિ, અને એ વિશે કહ્યું. થેન્ક યુ દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ઉર્વશીબેન, તમે આવી ગયા હોય તો આપણે 84 વૈષ્ણવની વાર્તા કહેશો. પછી આપણે આજે છે ને એ લગાવવા છે, રાઈટ? આપણે હું આવી ગઈ છું. 1 મિનિટ. હા, ગુડ. બધા વૈષ્ણવોને કહેવાનું કે જેને હિંડોળા ગાવા હોય તો પ્લીઝ તમારા હિંડોળાના ભજન, ભાવગીત અને કીર્તન રેડી રાખજો. આપણે છેલ્લે એન્ડમાં આપણે ગાવાનો, ભગવાનની ભક્તિનો ગાવાનો પણ ભાગ લેવાના છે. તો બધા વૈષ્ણવને વિનંતી, સો બી રેડી પ્લીઝ. ગો હેડ ઉર્વશીબેન. જય શ્રી કૃષ્ણ. ઓકે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે અચ્યુતદાસ સનોડિયાની વાર્તા સાંભળીએ. સારે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ સોનડિયા બ્રાહ્મણ મથુરાના વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. અચ્યુતદાસ લીલામાં લલિતાજીની સખી છે. મથુરા એમનું નામ છે. એ એવું વચન બોલે છે કે માનું અમૃત છવ્યું. બધાને પ્રિય છે. તે અચ્યુતદાસ મથુરામાં એક સનાડ્ય બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે વર્ષે નવના થયા ત્યારે માતા પિતા
ની સાથે દિવાળીએ ગોવર્ધનની પરિક્રમા કરવા આવ્યા. તે અચ્યુદાસના મન શ્રી ગોવર્ધનજીની શોભા જોઈ ત્યાં લાગી ગયું. ત્યારે મા બાપે કહ્યું મા બાપ કહે કે હવે હું તો ગોવર્ધનમાં રહીશ. ત્યારે પિતાએ કહ્યું, કેમ બેટા, વૈરાગી થવાનું મન છે? ત્યારે અચ્યુદાસે કહ્યું, હું તો વૈરાગી છું, મારું લગ્ન તો થયું જ નથી. આપણા સગા સંબંધીઓ અન્યોરમાં છે, ત્યાં થોડા દિવસ રહીશ. ગોવર્ધનની 10-20 પરિક્રમા કરી મન થશે ત્યારે આવીશ. ત્યારે મા બાપે અચ્યુદાસને સંબંધીને સોંપી મથુરામાં આવ્યા. વાર્તા પ્રસંગ 1. એ અચ્યુદાસ અન્યોરમાં રહેતા. ક્યારેક પારસોલી, ક્યારેક શ્રીકુંડ, ક્યારેક શ્રી ગોવર્ધન, એ પ્રકારે રહેતા. પછી શ્રી આચાર્યજી જ્યારે ગોવર્ધનની તળેટીમાં પધાર્યા ત્યારે અન્યોરમાં સંધુ પાંડે તેના ઘરે સહી સેવક કર્યા અને શ્રીનાથજીને પર્વતના અંદરથી બહાર પધરાવ્યા. ત્યારે અચ્યુદાસને દેવીજી જાણી નામ નિવેદન કરાવી કહ્યું, તમે શ્રીનાથજીની સેવા કરો. ત્યારે અચ્યુદાસે શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, મારા ઉપર કૃપા કરો કે એકાંતમાં રહું અને માનસી સેવામાં મન લાગે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું અને અચ્યુદાસને પાન કરાવી હાથ અને નેત્રોથી લગાડી, મસ્તક ઉપર લગાડી, હૃદયથી લગાડી. એટલે અચ્યુદાસને નેત્ર અલૌકિક થઈ ગયા અને લીલાના દર્શન કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. જેમ મર્યાદા માર્ગમાં મહાદેવજી ગંગાજીને મસ્તક પર ધરી ભક્તરાજ થયા, તેમ અચ્યુતદાસ શ્રી આચાર્યજીનું ચરણોદક માથે ધરીને એની છાયામાં સદા રહ્યા. હૃદય લગાડ્યું અને બધી લીલા માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. પછી શ્રી આચાર્યજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કરીને ભણાવ્યું. તેથી માનસી સેવામાં મગ્ન થઈ ગયા અને તે ગોવિંદ કુંડની પાસે ગુફામાં રહેતા, નેત્ર પરમરસથી ભર્યા રહેતા. શ્રી ગોસાઈજી નિત્ય એમને દર્શન દેવા પધારતા. ઉપરનો ભાવ મર્યાદા રાખવા માટે કહ્યો, પરંતુ શ્રી ગોસાઈજી તો તેમના દર્શન કરવા પધારતા, કારણ કે શ્રી ગોસાઈજીને શ્રી આચાર્યજીનો અનુભવ તેમનામાં થતો. અચ્યુદાસ ના નેત્રમાં શ્રી મહાપ્રભુજી ઝલકતા. તેથી શ્રી ગોસાઈજી માર્ગની રીતિ ભ્રાંતિ શ્રીનાથજી લીલાનો ભાવ તેમને પૂછીને બહુ પ્રસન્ન હતા. અચ્યુદાસ પરમાર્થી પણ એવા કે ભગવાન દાસને શ્રી ગોસાઈજીએ સેવામાં કાઢેલા તે ફરીથી વિનંતી કરી ભગવાન દાસની સેવામાં અંગીકાર કરાયો. જે સામગ્રી શ્રી ગોસાઈજી શ્રીનાથજીને ધરતા તે અચ્યુદાસ ગોવિંદ કુળમાં બેસીને બધો અનુભવ કરતા અને શ્રી ગોસાઈજીને બધું કહેતા. આ જ સામગ્રી સુંદર થઈ, આ પ્રકારે શ્રીજી એ સામગ્રી અંગીકાર કરી વગેરે કહેતા. તેથી ગોસાઈજી અચ્યુદાસ પાસે રાજભોગ ધરી નિત્ય પધારતા. તે અચ્યુદાસની વાર્તાનો બહુ પ્રકાશ નથી કર્યો, કેમ કે તે વિપ્રયોગ છે. રસ સંબંધી વાર્તા લોકમાં પ્રકાશ કરવી નહીં, તેથી એમનું વર્ણન કર્યું નથી. તે અચ્યુદાસ એવા ભગવદીય હતા કે તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને ખબર નથી કે અધૂરી છે કે નહીં, ખબર નહીં, પણ આટલું જ છે. બસ 2.5 પાનાની જ હતી આ સ્ટોરી. ઓકે. 1.5 પેજની જ હતી. આપણે ઓગસ્ટની આઈ થિંક નેક્સ્ટ વીકેન્ડ, રાઈટ, નેક્સ્ટ ટાઈમ જે 9th ઓગસ્ટ 9thમાં, એટલે ઇન્ડિયાના ટાઈમે, પણ આપણા ઓગસ્ટના 8 we will have satsang with શ્રી વત્સલ ગોસ્વામી. આપણે એમાં જેમ આપણે ભગવદ્ ગીતામાં પણ કહે છે ને, આપણે ગુરુનું પણ જ્ઞાન મેળવવું જોઈએ અને એમની સાથે સત્સંગ વારંવાર કરવું જોઈએ. મુંબઈના છે વત્સલ ગોસ્વામી. સો હી ઇઝ ફ્રોમ મુંબઈ, મોટી હવેલી. કયો વાર આવશે? તો 9th ઓગસ્ટ છે ને? 9th ઓગસ્ટ. વિઠ્ઠલેશ ફાઉન્ડેશનમાં એ લોકો
હોય છે. પણ વિલ ગેટ ટુ નો મોર અબાઉટ હિમ. એમનું ઇન્ટ્રોડક્શન આપણે તે દિવસે જ રાખીશું. પણ યા એ બોમ્બેના છે. તો જયશ્રી આપણી સાથે સત્સંગ કરશે. એમને હજી ટોપિક નથી મોકલાયો, 9th ઓગસ્ટ એટલે પણ ફ્રાઈડે બુક આવશે. ઓગસ્ટ 9 આપણે ઓગસ્ટ 9 ઇવનિંગમાં હશે. આપણે આ ટાઈમે જ હશે. એટલે આપણે ઓગસ્ટ 9th આપણા is ટાઈમે Friday. ના ઓગસ્ટ 9 એમનું સવારે અને આપણું સાંજે. ઓગસ્ટના 8 આપણું ઓગસ્ટ 8 ગુરુવાર જ આવશે. આપણે આપણે થર્સડે એટલે નેક્સ્ટ થર્સડે આપણે રેગ્યુલર સત્સંગ નહીં કરીએ, આપણે એમની સાથે સત્સંગ કરીશું. It's cool. યસ. તો આપણે અત્યારે હિંડોળા ગાઈએ. આઈ રિયલી વોન્ટ સ્પેન્ડ સમ ટાઈમ સિંગિંગ હિંડોળા. તો બધા વૈષ્ણવને આઈ થિંક 3-4 જણે મેસેજ મોકલ્યા હતા. તો તમારે ગાવા છે હિંડોળા. એન્ડ ચક્ષુસા પણ હતી. ક્યાં ગઈ ચક્ષુસા? તમે ચાલુ કરો છો ઉર્વશીબેન? મારે શોધી લાવવું પડશે. કારણ કે બીજા બધા નામ હતા એટલે આઈ ડોન્ટ ઇવન ટ્રાય. હું સ્ટાર્ટ કરું? હા, શ્યોર કરો. રશ્મિબેન. હા, Go ahead. તો હું લઈ આવું? રહી મેસેજ જય ચક્ષુસા. શ્રી કૃષ્ણ બધા સર્વ હા, લઈ આવો, વૈષ્ણવ. લઈ આવો. જય શ્રી કૃષ્ણ. લઈ આવો, લઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવે છે ને વિડીયોમાં? ત્યાં આવે જ ને? હા, એવું છે. હા હા. કાનો ઝૂલે છે મધુવનમાં રે, કાનો ઝૂલે છે મધુવનમાં રે, કાનો ઝૂલે છે મધુવનમાં રે, ઝૂલે રાધાનો ભરતાર મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, સરખી સહેલીઓ ટોળે મળી રે, આવી છે વ્રજની નાર મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, મથુરામાં પ્રભુજી પ્રગટ થયા રે, ગોકુળમાં કીધો છે વાસ મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, માથે મુગટ મોર પીછના રે, મુખ પર મોરલી સોહાય મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, પગમાં પહેરી તેણે ઝાંઝરી રે, ને પુરનો જણકાર મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, પગમાં પહેરી તેણે મોજડી રે, ચાલે ચટકતી ચાલ મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, માધવ દાસની વિનતી રે, દેજો ને વ્રજમાં વાસ મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે, કૃષ્ણ કૃપાના મંડળ કરે વિનતી રે, રાખો ચરણની પાસ મારા વાલા, કાનો ઝૂલે છે મધુવનમાં રે. તુલસી ગિરાજ ચરણ કી છે. શ્યામ સુંદર શ્રી અમને તમારી મહારાજ. પાસે બુક છે રશ્મિબેન? હિંડોળાની બુક છે? હિંડોળાની બુક નથી, પણ એમાં થોડા થોડા હિંડોળા છે. એટલે બધા મિક્સ એ છે કઈ બધું. બુક છે? બતાવો જો. બતાવશો બુક નું અહીંયા શોપ? હા છે. ઓકે. ભજન ગંગા. અચ્છા, હા ઓકે. હા વેરી બધા. નાઇસ. એટલે બધું છે આમાં. આમાં બધા પ્રસંગના રસિયા અને બધું એવી રીતે એમ બધે. ઓકે. એટલે આઈ આ થિંક જયશ્રીબેન આજે આવ્યા છે. જયશ્રીબેન પટેલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમે એક મિનિટ સ્ટોપ થઈ જાય. હા, હું હિંડોળો જ લઉં છું. ઓકે. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ લો હું. શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરો, શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરો, સતી શણગાર શ્યામ
નિહાળ્યા કરું શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરું આએ યમુના કે દે કદમ કી મજા બાજો હિંડોળો ચોફેર પર કે ધજા શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરું જાય જુએ ગુલાબે હિંડોળો ભર્યો ચંપો મોગરો ને કેવડો પ્રભુને ધર્યો શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરું એવી ખુશબુ સે પ્રભુને રીઝાવ્યા કરો એવા આનંદ મંગલ ગાયા કરો શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરું મેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરો મેરા ચિત્ત તેરે ચરણોं में ધ્યાયા કરો શ્યામ ઝૂલો હિંડોળે ઝુલાવ્યા કરું. બીજું એક કીર્તન પછી આવતા નથી લાગે. Sure, go ahead. कुसुमन भांत बनाई हिंडोळे माई कुसुमन भांत बनाई नवल किशोर मनोहर मूर्ति ढींग राधा सुखदाई कुसुमन भांत बनाई हिंडोळे माई कुसुमन भांत बनाई छाय रहे चित तित ते बोर बाहर बिच दामिनी अधिकाई कुसुमन भांत बनाई हिंडोरे माई कुसुमन भांत बनाई दादुर मोर बपैया बोले नैनी बूंद सुहाई कुसुमन भांत बनाई हिंडोरे माई कुसुमन भांत बनाई छाय देत सकल ब्रज सुंदरी त्रिविध पवन सुखदाई कुसुमन भ्रांत बनाई हिंडोळे माई कुसुमन भांत बनाई चतुर्भुज प्रभु गिरिवर धरन लालन की यह दे छवि वर्णि न जाई कुसुमन भांत बनाई हिंडोळे माई कुसुमन भांत बनाई. जय श्री कृष्ण. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. તમે બધા હિંડોળામાં કયા કયા જાતના હિંડોળા કરો છો અત્યારે? અત્યારે તો આપણે આના જ છે ખાલી કયા કયા આપણે ડિફરન્ટ? એના હોય ને જે આપણા ઘરે પેલા નથી આવતા તંબના ને એના બધાના મોતી એ બધા જ કરીએ. હજી તો ફૂલના તો શ્રાવણ મહિનાથી શરૂ થશે. બધા રોજ જુદા જુદા કરતા હોય છે. કોઈ શાકભાજી ના કરતા હોય, કોઈ ઇન્ડિયામાં આરેક ને બધું. હા, કોઈ શાકભાજી. આ તમે બહુ જ સરસ મોકલાયો તો હર્ષિતા આંટી. તમે કર્યો તો ઇલાયચીનો. મેં જ કર્યો તો એલચી ને લવિંગ આજે કર્યો છે. બહુ બહુ સરસ છે. તો મોકલાવજો આમાં કૃષ્ણ કૃપામાં દર્શન કરી. ચોક્કસ હું બધા અત્યારે ભગવાન સામે સરસ. લાલાનાજી ઈટોળામાં જ બેસાડેલા છે. મોડી આવું ને મારી દીકરીને ઘરેથી એટલે તમને દર્શન કરાવે તો અત્યારે કરવા હોય તો કરાવી દઉં. મારે અહીંયા બેઠા મારા વિડીયોમાં પણ આજે કેવી રીતે થાય મારે તમારે બધા વિડીયો કરવો પડે ને. પણ હા, વિડીયો તો છે. આ બોલો. વાહ, તમારો કેમેરો બેક કરો એટલે દેખાશે. દેખાય. બસ
ગુલાબી અમને ઘટા મને આપણે નથી આપણે આમ તો દેખાતો આપણા ઠાકોરજીને ગુલાબી ઘટાના છે નથી દેખાતા? ગુલાબી છે, મને નથી દેખાતો સંભળાય છે. ગુલાબી Okay. ગજા છે. સુંદર સુંદર. ના હર્ષિતા આંટી તમારે છે ને તે કેમેરો તમારો બીજી સાઈડે કરજો, ફ્લિપ ઇટ. હા મને નથી દેખાતું ના કોઈને નથી દેખાતું. અમને એકચ્યુઅલી આપણે દેખાડતો કેમેરો પેલી સાઈડ રાખ્યો છે ને હવે તો જો આ બંધ થઈ ગયો દેખાય છે. એટલે. પણ એનીવેઝ ઠાકોરજી પડી ગયા હોય તો પ્લીઝ એમને ઉઠાડતા નહીં. ઇટ્સ ઓકે. યા પણ બધા વૈષ્ણવને વિનંતી કે આપણે બધા વૈષ્ણવ છે તો પ્લીઝ તમે શેર કરી શકો છો ફોટો, બીજા વૈષ્ણવને આપણા ઠાકોરજીના દર્શન નો લાવો મળે. આવો કોઈ સ્પેશિયલ ઉત્સવ હોય તો તમે ડેફિનેટલી દર્શન કરાવી શકો છો. વારંવાર ઠાકોરજીને શ્રમ નહીં આપીએ પણ. અને બીજું કે આપણે આપણા ઠાકોરજીને કોઈને બતાવતા પણ નથી હોતા, કારણ કે આપણી સેવા એ આપણું રિલેશનશિપ અને ઠાકોરજીનું રિલેશનશિપ એ પ્રાઇવેટ હોય છે, રાઈટ? પણ આવો Yeah, કોઈ yeah. ઉત્સવ હોય અને એનાથી બધા વૈષ્ણવોને લાવો મળતો હોય ઠાકોરજીના દર્શન કરવાનો, તો ડેફિનેટલી એ લાવો ચૂકવાનો નહીં. પણ આઈ થિંક હમણાં હર્ષિતા આંટી સેજલ લોગ ઓફ થઈ ગુલાબી ગયા. ઘટ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુલાબી ઘટા કે પદ? ગો હેડ સુસા. Oh, wow. એટલે Go ahead. સરસ. ચક્ષુસા તારો અવાજ નથી આવતો બરાબર. હજુ મેં ગાવાનું સ્ટાર્ટ નથી કર્યું. જય શ્રી કૃષ્ણ. હા ઓકે. જય શ્રી કૃષ્ણ. લાલ ગુલાબી પાઘ તાપ લાલ તિલક છબી લાગ दे रही झुक लाल गुलाबी पाग ते सोई बन्यो पिछोरा गुलाबी कोर जर कैसी लाग हाथ मुरली शब्द सुहाग रही झुक लाल गुलाबी पाग हाथ लकुटिया हाथ चीर गुलाबी अब ही राधिका अपने हाथ श्रृंगारी
દાસ રસિક બલિહારી લાલ ગુલાબી પાગ લાલ ગુલાબી પાગ રહી ઝુક લાલ ગુલાબી પાગ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય તારો વોઇસ ઓલવેઝ ભજન ને આ કીર્તનમાં બહુ જ સરસ મીઠો છે એકદમ. થેન્ક યુ You should બધા sing more often. ભગવાનના ભજન તારે ગાવા જ ના જોઈએ. Don't miss that chance. Beautiful voice you have. થેન્ક યુ બધાને સાંભળીને Thank you. આનંદ થયો હોય એ બીજા કોઈને ગાવું છે? You have to stay around. આ છેલ્લે પછી આશીર્વાદ માટે. Okay, ચક્ષુષા, so wait around. ચોક્કસ આ મલ્હારના પદ મેં મલ્હાર રાગ ગાયો છે હમણાં મલ્હાર ચાલે છે ને બહુ વરસાદ સરસ ગાયું, બહુ સરસ, મજા આવી ગઈ. મલ્હાર. સરસ ગાયું. હા Very અને nice, Aksusa, એ very bookનું nice. એક bookનું પેજ શેર કરીને bookનું નામ what is the book name? ચક્ષુષા? આ તો કીર્તનની જે બુક્સ છે ને એનું છે કીર્તનની I think એ તને કીર્તનના ક્લાસમાંથી મળી જશે. Yeah. Okay. યા I think એક ગાવ ઉર્વશીબેનને ગાવું. ગાવ એક ઉર્વશીબેન? Okay, ચાલ, એ કહું. ઉર્વશીબેન ગાઈ ગાઈ લો કઈ વાંધો નહીં હું ગાઓ, તો ગાઓ, ગાઓ. પહેલી વાર કહું છું કે ખબર નહીં કેવું છે તે ખબર નહીં. અમારી સાસુ મને શીખવાડ્યો રાગ. સરસ, સિદ્ધ ગાઓ ગાઓ. આવજે તું આવજે, એક વાર તું આવજે, મોંઘું થઈને મહેમાન આવજે, આવજે તું આવજે, એકલડો આવજે, ઘર તારું માનજે, હિંડોળ ચલવાને કાજે, આવજે, આવજે તું આવજે. સાસુ કઠોર છે, નનવી ચકોર છે, તેને ના કરતો જાન, આવજે, આવજે તું આવજે, એક વાર આવજે, મોંઘોરો થઈને મહેમાન આવજે, આવજે તું આવજે, ધીરે ધીરે આવજે, મુરલી બજાવજે, ઘર્યું બીજું ઈસ વાત આવજે, આવજે તું આવજે, એક વાર આવજે, પ્રેમથી ઝુલાવશું, માખણ ખવડાવશું, ચાચેરું આપીશ માન, આવજે, આવજે તું આવજે, એક વાર આવજે, ઉકેરો થઈને મહેમાન આવજે, આવજે તું આવજે, ઉલડે વધાવશું, તન રંગે રમાડશું, વૈષ્ણવ સાથે ઝૂલવાની કાજ, આવજે, આવજે તું આવજે, એક વાર આવજે, મોંઘેરો થઈને મહેમાન આવજે, આવજે તું આવજે, એક વાર આવજે. જય શ્રી કૃષ્ણ. એમના જે સાસુ શીખવાડ્યું એમને બહુ સરસ ગાયું હતું. એમને કીધું તમે એમને કીધું ગાવ તો કે ના હું ના ગાઉં એટલે તમારા સાસુ કઈ ગયા નથી આવે હવે? અહીંયા છે એમને જ શીખવાડ્યું. મને તો આવડતું નતું રાગ. હું લવ એક બધા? સેજલ હા, નાનકડો જય ના. શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. કરો કરો. સેજલ એક ગાવ અને અમારા વતી જય શ્રી કૃષ્ણ કહેજો ઉર્વશીબેન. હેલો સેજલ જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બા, હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા. બરાબર ગવાયું કેવું કે છે? ત્યાં હું લઉં છું જય શ્રી કૃષ્ણ બા. બહુ સરસ ગવાય. તમે શીખવાડો છો. ગવડાયું હો, સરસ તમારી હતો. શીખવા કશું જોવાનું ના હોય બા. હે? તમારે શીખવાનું જોવાનું ના હોય એવું કે છે. હર્ષિતાબેન, હા
ઝૂલે છે વ્રજ બહુ સરસ કેરો ગાયું. નામ, તમારે અમારી સાથે ધરા સત્સંગમાં જોડાયેલું રહેવાનું ના. રાધિકાની એ બેસાડ હોય છે કાયમ સાથે, એ સાથે બેઠેલા હોય છે કાયમ. ઓકે, અચ્છા, ઓકે, નાઇસ. એ બહુ સરસ ગાય છે બધા સોરી ભગવાનના અર્ચના, go ahead. કીર્તન ને બધું. સોરી. ઝૂલે છે વ્રજ કેરો નામ, હે રાધિકાની સંગે ઝૂલે છે, ઝૂલે છે વ્રજ કેરો નામ, રાધિકાની સંગે હર્ષિતાંટી, go ahead. ઝૂલે છે. બ્રહ્મા ઝુલાવે બ્રહ્મતેજ ને ડોળે, શિવજી ઝુલાવે કૈલાસમાં, રાધિકાની સંગે ઝૂલે છે, નંદજી ઝુલાવે સોના રત્ન ને ડોળે, જશોદા ઝુલાવે ભુવનમાં, રાધિકાની સંગે ઝૂલે છે. દેવો ઝુલાવે હીરા મોતી ને ડોળે, નારદ ઝુલાવે વીણામાં, રાધિકાની સંગે ઝૂલે છે. ગોપ ઝુલાવે ગુપ્ત ને ડોળે, ગોપી ઝુલાવે કુંજમાં, એ રાધિકાની સંગે ઝૂલે છે. રાધાજી ઝુલાવે ઉરને ડોળે, લલિતા ઝુલાવે નેણુમાં, એ રાધિકાની સંગે ઝૂલે છે. સખ્યો ઝુલાવે કૃષ્ણ સત્સંગના મંડળમાં, વૈષ્ણવ ઝુલાવે હૃદયમાં, એ રાધિકાની સંગે ઝૂલે છે. માધવ દાસના સ્વામી શામળિયા, આપો શ્રી વ્રજમાં વાસ, રાધિકાની સંગે ઝૂલે છે, ઝૂલે છે વ્રજ કેરો નામ, તે રાધિકાની સંગે ઝૂલે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સેજલ, આ વખતે મારું સંભળાય છે? લલિતાબેન બોલું. જય શ્રી કૃષ્ણ. લલિતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી અમે તમને સાંભળી શકીએ છીએ. હારું, સરસ, ભાભી thank કહેતી you. હતી કે તમે ઓલું પહેરી રાખો તમે છો ને કે ગાવાના સંભળાતું નથી. ના ના, એટલે નહીં, મારો ઓડિયો જ બંધ હતો એટલે ઓઠે ગોળ્યો જ બંધ હતો. એ મને કે હા. મેં કે મેં જ કહેતી હતી મંદિરે. સેટિંગમાં જવાનું. ઓકે, યા. અચ્છા. યાર, ગાવાના છે? કોઈ ગાય છે ને? જય શ્રી કૃષ્ણ. તમને સાંભળીને આનંદ થયો. હા, ગાવું હોય તો I ગાવ think ને તમારે લલિતાબેન હવે ગાવાના ગઈશું છે. એકાદું. કોણ ગાય છે? હું ગાઈ ગાઉં લ્યો ને. છું. યા. હો રે બાંધ્યો હિંડોળો હરીનો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો, રેશમનો ને છે રે જરીનો, રેશમનો ને છે રે જરીનો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો, ગુલાબ મોગરો ને ચંપો ચમેલી, જાય જોઈને સજાવી છે કેતકી, કેવળિયો એમાં કેવો મગ મગતો, કેવળિયો એમાં કેવો મગ મગતો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો, થાંભલે થાંભલે મોતી રે મૂક્યા, રત્નો તેમાં કેવા ઝળહળતા, હીરાથી મારો લાલો જગમગતો, હીરાથી મારો લાલો જગમગતો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો, હિંડોળે લીલા લીલા પોપટ મૂક્યા, ચારે કોર હરીના નામ જ લખ્યા, કેવો શોભે છે એ કુંવર કનૈયો, કેવો શોભે છે કુંવર કનૈયો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો,
કોયલ બોલે ને બપૈયા બોલે, સારી સૃષ્ટિએ સાંભળીને ડોલે. મોરલીઓ ત્યાં તો કળા કરી નાચતો, મોરલીઓ ત્યાં તો કળા કરી નાચતો, ઓ રે બાંધ્યો હિંડોળો હરીનો. દેવ ને દાનવ સૌ આવ્યા હરિ દર્શને, હિંડોળે ઝુલાવે શ્રી ઘનશ્યામને. સૌને ઝુલાવનાર પોતે તે ઝૂલતો, સૌને ઝુલાવનાર પોતે તે ઝૂલદો, ઓહો રે બાંધ્યો હિંડોળો હરીનો, ઓહો રે બાંધ્યો હિંડોળો હરીનો. રેશમનો ને છેરે જરીનો, રેશમનો ને છેરે જરીનો, હો રે બાંધ્યો હિંડોળો હરીનો. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. થેન્ક યુ લલિતાબેન, બહુ સરસ ગાયું. અવાજ એટલો નથી I સારો think પણ નીતાબેન તમે ગાવાના છો? નીતાબેન યા ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, એ સામે બગીચોમાં ફૂલનો, આંબાની ડાળે મેં તો હિંચકો બંધાવ્યો, રેશમની દોડી વળી ફૂલડે ગુજાવી, રાધિકાને સાથે તેડી લાવજો રે, સામે બગીચો મારો ફૂલનો, મોગરો ગુલાબ વીણી માળા બનાવું, રાધિકા શીશ રૂડી તેલ ભરાવું, માધુરીની મોરલી બજાવજો રે, સામે હિંડોળો સામે બગીચો મારો ફૂલનો, મારા બગીચામાં ચંપો ચમેલી, ગોરસલી કેતકી ને માલતી નવેલી, પ્રીતેથી પ્રભુજી પધારજો રે, સામે બગીચો મારો ફૂલનો, રસિક પ્રીતમ હું તો જાઉં વારી વારી, આવો અલબેલા વાટ જોવું તારી, તનડાના તાપ બુજાવજો રે, સામે બગીચો મારો ફૂલનો, ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, સામે બગીચો મારો ફૂલનો. શ્યામ સુંદર શ્યામને મારા. બીજા કોઈને ગાવાનું છે? ચક્ષુષા આશ્રય પર લેવું છે. હા, એક મિનિટ. કોઈને પણ બીજા કોઈને હિંડોળો ગાવો છે? અચ્છા, આપણે નેક્સ્ટ વીકે નેક્સ્ટ ગુરુવારે જયશ્રી વધારે એ પહેલા આપણે એકાદ હિંડોળો લઈશું, નહીં તો એ પછી લઈશું જો સમય અનુકૂળ પ્રમાણે. પણ પ્રિપેરેશન કરી રાખજો એક બે હિંડોળાનું, બરાબર? તો આપણે સમયનો અનુકૂળતા લઈને હિંડોળો એક બે લઈશું, ઠીક છે? સત્સંગનો ટાઈમ સાચવીને. જય શ્રી કૃષ્ણ. ગો હેડ ચક્ષુષા. નારાયણ ચરણ ચરણ કેરો, શ્રી વલ્લભ સબ જગ માહિય તેરો ભરોસો, નારાયણ ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होत निवेरो, सूर्य कहाँ गए
વિના મૂલકો જેનો ભરોસો દ્રઢહીન ચરણ કેરો દ્રઢહીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો श्री वल्लभाधीश की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री गोवर्धननाथ की जय जय श्री कृष्ण श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री वल्लभाधीश की जय। गुसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ મહેરબાની કરીને તમે જે રીતે શણગાર કરો, જય શ્રી ઈંડોળાના પ્લીઝ પિક્ચર્સ ભગવાનના, ઠાકોરજીના, લાલનના સાથે શેર કરજો, ગ્રુપમાં મને મોકલી આપજો, હું મોકલી આપીશ ગ્રુપમાં બધા વૈષ્ણવને વિનંતી। ઉત્સવના દિવસોમાં ડેફિનેટલી ઠાકોરજીના દર્શન કરાવજો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવી. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण सर। आज के आनंद की जय। કી જય. आज के आनंद की जय। બધાય સરસ ઈંડોળા ને બધું સરસ બોલાવી। ચલો જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। ઠાકોરજીને ઈંડોળા કરતા રહેજો અને એન્જોય કરાવજો। ઠાકોર जी જય શ્રી કૃષ્ણ। जय श्री कृष्ण।